વર્ષના તમામ વિદ્યાર્થીઓને જીતેન્દ્ર માઢક સંસ્કૃત ચેનલની અંદર આવકારું છું. આજના આ મહામારી સમયની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણો જે અભ્યાસક્રમ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. એને ધ્યાને રાખી અને વાર્ષિક પરીક્ષાની અંદર જે પાઠ પૂછાવાના છે અને પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એ કેવા પ્રકારનું હશે એ બોર્ડની સૂચના મુજબ આપણે જોઈએ. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે આ પ્રશ્નપત્રનું પરિરૂપ છે જે વાર્ષિક પરીક્ષાને ધ્યાને રાખી અને આપવામાં આવ્યું છે. તો એના જે ગુણભાર છે એ જ્ઞાનના 22 ગુણ છે, સમજના 22 ગુણ, ઉપયોજન 19, સંયોજનના 13 અને મૂલ્યાંકનના 4 ગુણ. તો કુલ ગુણ 80 માર્ક છે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું કુલ માર્ક્સ 80 માર્ક્સનું પેપર છે એ રહેશે. એની અંદર હેતુલક્ષી જે પ્રશ્નો છે એ વિકલ્પ અને વિકલ્પ વિના 16 માર્કના રહેશે. અતિ ટૂંક જવાબી છે એ કુલ 10 માર્કના રહેશે. ટૂંક જવાબી પ્રશ્નો છે એ 24 માર્કના. લાંબા જે પ્રશ્નો છે એ કુલ 6 માર્ક્સના અને લાંબા પ્રશ્નો ભાગ 2ની અંદર એના 24 ગુણ છે. એમ કુલ ગુણ 80 ગુણનું ધોરણ 10ને સંસ્કૃત વિષયનું આ પ્રશ્નપત્ર છે એ રહેશે. ગુણભારની વાત કરીએ તો જે અભ્યાસક્રમની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર જે પાઠમાંથી પૂછાવાનું નથી એવા પાઠોની અંદર પાઠ નંબર 9 જે વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાશે નહીં, એનો અભ્યાસ આપણે જરૂરથી કરવાનો છે, પણ એ વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાશે નહીં. 14મો પાઠ, 16મો પાઠ અદ્ભુતમ યુદ્ધમ, 17મો પાઠ સ્વાભાવિકમ સાદૃશ્યમ, 18મો પાઠ મુક્તાની મુક્તકાની. આ પાઠ છે એ વાર્ષિક પરીક્ષાની અંદર પૂછવામાં આવશે નહીં. બાકીના જે ગુણભાર છે અહીંયા બધા ગુણભાર બધાય પાઠના આપેલા છે. અપઠિત એટલે કે જે પાઠ સિવાયનું, પાઠ્યપુસ્તક સિવાયના 4 માર્કનું પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે કુલ 80 ગુણનું આ પ્રશ્નપત્ર છે એ તમારું રહેશે. ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયના જે વાર્ષિક પરીક્ષાનું બોર્ડ દ્વારા પ્રશ્નપત્રનું માળખું રજૂ કરવામાં આવ્યું છે એમાં જે અહીંયા વિભાગ એ છે જેને આપણે પ્રશ્નપત્ર સાથે સારી રીતે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ. આપણે પ્રશ્નપત્રને વધુ ધ્યાને લેશું તો વધારે આપણને સમજ છે એ સારી રીતે રહેશે. તો જોઈએ, નમૂના પ્રશ્નપત્ર જે આપવામાં આવ્યું છે એને આપણે અનુલક્ષી અને સરસ રીતે એમને જોઈએ. પ્રથમ જે પ્રશ્ન છે એ અધો દત્તસ્ય ગદ્યખંડસ્ય સંસ્કૃત ભાષાયામ આંગ્લ ભાષાયામ અનુવાદમ કુરુત કોપી એક, કોઈ પણ એક. પેલો જે પ્રશ્ન છે એ અહીંયા ગદ્ય વિભાગનો છે. ગદ્ય વિભાગની અંદરથી કોઈ પણ એક પેરેગ્રાફનું ભાષાંતર પૂછાશે. આપને 2 પેરેગ્રાફ આપવામાં આવ્યા હશે, નંબર 1 અને નંબર 2. તો એ 2માંથી કોઈ પણ એકનું ભાષાંતર આપણે ગુજરાતી ભાષાની અંદર લખવાનું છે. ગુજરાતી માધ્યમની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓએ આનું ભાષાંતર આપણે ગુજરાતીની અંદર લખવાનું છે, જેના કુલ ગુણ છે 4 માર્ક્સ છે. આ પ્રથમ વિભાગ એ છે એ ગદ્ય વિભાગ છે. જે ગદ્ય પાઠો છે તેમાંથી જ તમામ પ્રશ્નો છે એ હશે. એમાં પ્રથમ નંબર 1 અને નંબર 2 એની અંદર ભાષાંતર છે. 2 ભાષાંતરમાંથી કોઈ પણ એક પ્રશ્નના ભાષાંતરનો જવાબ છે એ આપણે લખવાનો છે.
अधोदत्तानां संस्कृत प्रश्नानां उत्तराणि संस्कृते लिखत कयोः अपि द्वयोः। સંસ્કૃત પ્રશ્નોના જે જવાબ છે અહીંયા સંસ્કૃત પ્રશ્નો પૂછેલા છે અને એમનો જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાનો છે અને એમાં પણ કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે। અહીંયા 3, 4 અને 5 આ 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ બેનો પ્રશ્નનો જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાનો છે। એના કુલ ગુણ છે 2 માર્ક્સ। 3 પ્રશ્નો છે, 3માંથી કોઈ પણ બે લખવાના છે અને એના કુલ ગુણ છે 2 માર્ક્સ। પ્રથમ પ્રશ્ન ભાષાંતર, બીજો પ્રશ્ન સંસ્કૃત ભાષામાં પ્રશ્ન છે અને સંસ્કૃતમાં જવાબ છે। પ્રશ્ન નંબર 6, 7 અને 8 અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત કયોહો અપી દ્વયોહો। નીચેના પ્રશ્નોના જવાબ છે એ ગુજરાતી ભાષામાં લખવાના છે ને એ પણ કોઈ પણ બે। જેમ સંસ્કૃત પ્રશ્નો હતા એ જ રીતે અહીંયા ગુજરાતી પ્રશ્ન છે અને એમનો જવાબ ગુજરાતીમાં જ લખવાનો છે। પ્રશ્ન નંબર 6, 7 અને 8 આ પ્રશ્નો પણ ગદ્ય વિભાગ છે આખો, એટલે આ પ્રશ્નો પણ ગુજરાતીના જે પ્રશ્નો છે એ ગુજરાતીના પ્રશ્નો ગદ્ય પાઠ છે તેમાંથી જ પૂછાશે। એટલે 6, 7 અને 8 ગુજરાતીમાં પ્રશ્ન છે અને એમનો જવાબ પણ ગુજરાતીમાં લખવાનો છે। અધો દત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી લિખત કસ્યાપી એકસ્ય। અહીંયા એક વિષય ઉપર ટૂંકનોંધ છે એ લખવાની છે। બે ટૂંકનોંધ આપેલી છે 9 અને 10, એ બેમાંથી કોઈ પણ એક ટૂંકનોંધ છે એ લખવાની છે। અહીંયા આપણે માત્ર આ પ્રશ્નનું પરિરૂપ છે, આ પ્રશ્નપત્ર નથી, આવું પ્રશ્નપત્ર તમારું હોઈ શકે છે। 9મા પ્રશ્નની અંદર શક્તિકુમારની પરીક્ષા યોજના અને 10માની અંદર આવર્તપાત નામનું વિઘ્ન। તો આ રીતે 9 અને 10 બે પ્રશ્ન પૂછેલા છે, એમાંથી કોઈ પણ એક વિશે ટૂંકનોંધ છે એ લખવાની છે। આ પણ ગદ્ય વિભાગમાંથી ગદ્ય પાઠમાંથી જ ગદ્ય પાઠો જે છે એમાંથી જ આ પ્રશ્ન છે એ પૂછાશે। પ્રશ્ન નંબર 11ની અંદર અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત। હવે નીચે ગદ્યખંડ આપેલો છે, એ ગદ્યખંડને વાંચી અને તેમાંથી પ્રશ્નોનો જવાબ છે એ લખવાનો છે। અહીંયા જે પાઠ આપેલો છે ગદ્ય, એ પાઠ્યપુસ્તકનો જ છે। પાઠ્યપુસ્તકમાંથી ગદ્ય વિભાગમાંથી એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફમાંથી 4 પ્રશ્નો આપણે લખવાના છે। A, B, C અને D 4 પ્રશ્નો છે। 11મા પ્રશ્નની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાંથી જ અહીંયા 4 પ્રશ્ન છે એ પૂછાશે, A, B, C અને D, જેનો જવાબ આ પેરેગ્રાફમાંથી આપેલો છે। કઈ રીતે લખવું, એમાં કઈ રીતે પ્રશ્ન ગોતવા, એ તમામ ચર્ચાઓ છે એ આપણે બીજા વિભાગની અંદર કરીશું। અહીંયા માત્ર આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ જોઈ રહ્યા છીએ। ફરીવાર જોઈ લઈએ કે વિભાગ A છે એની અંદર પ્રથમ પ્રશ્ન છે એટલે કે નંબર 1 અને 2 બેમાંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે। 3, 4 અને 5 સંસ્કૃતમાં પ્રશ્ન છે, એમના જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાના છે। નંબર 6, 7 ને 8 3 પ્રશ્નો ગુજરાતીમાં છે, એના જવાબ ગુજરાતીમાં જ લખવાના છે, એ પણ કોઈ પણ 2, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ। પ્રશ્ન નંબર 9, 10 જેમાં ટૂંકનોંધ લખવાની છે, કોઈ પણ 2 ટૂંકનોંધ આપેલી છે, એમાંથી કોઈ પણ એકની ટૂંકનોંધ છે એ લખવાની છે। પ્રશ્ન નંબર 11 છે એ પાઠ્યપુસ્તકમાં ગદ્ય વિભાગમાંથી જ એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, એમાંથી A, B, C, D એમ 4 પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે અને એમના કુલ ગુણ છે 4। હવે બીજો વિભાગ જોઈએ, વિભાગ B, જે પદ્ય વિભાગ છે, શ્લોકનો વિભાગ છે।
આમાં તમામ પ્રશ્નો શ્લોક વિભાગના, પદ્ય વિભાગના જ હશે, એના સિવાયના બહારના નહીં હોય. તો પદ્ય વિભાગની અંદર જોઈએ. નીચે આપેલા અધોદત્તમ પદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ આંગ્લ ભાષાયામ અનુવાદમ કુરુતા. નીચે આપેલા પદ્યખંડનું ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં ભાષાંતર અનુવાદ કરો. કસ્યાપી એકસ્ય, કોઈ પણ એકનું. ગુજરાતી માધ્યમવાળા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં જ ભાષાંતર છે કરવાનું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષાની અંદર એનો અનુવાદ કરવાનો છે. તો અહીંયા 12 અને 13 એવા બે પ્રશ્નો છે એ આપેલા છે, નંબર 12 અને નંબર 13. તો એ બેમાંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે. જો એક લાઈનવાળા જે શ્લોકો છે, એટલે કે 2 લાઈનવાળા જે શ્લોકો છે, એવા શ્લોકો જો હોય તો 2 શ્લોકો આપેલા હોય છે, અને 4 લાઈનવાળા શ્લોક હોય તો એ 1 શ્લોક આપેલો હોય છે. એટલે આમ તો બધાની અંદર 4 પદ્ય હોય છે, પણ ટૂંકમાં સમજાવું તમને તો અનુષ્ટુપ છંદ છે એવા જો શ્લોકો આપેલા હોય તો અહીંયા 2 શ્લોકો હોય છે, અને અનુષ્ટુપ સિવાયના વસંત તિલકા કે વંશસ્થ કે બીજા શ્લોકો છે જો આપેલા હોય તો એ 1 જ શ્લોક હોય છે. એટલે અહીંયા 12 અને 13મા પ્રશ્નની અંદર બે પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે, જેમના કુલ ગુણ 4 છે. અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત કયોહો અપી દ્વયોહો. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ લખવાના છે, જે પદ્ય વિભાગમાંથી જ પ્રશ્નો આપવામાં આવેલા હશે. જેમાં 14, 15 અને 16 3 પ્રશ્ન સંસ્કૃત ભાષામાં આપેલા છે. એમનો જવાબ સંસ્કૃત ભાષામાં જ આપણે આપવાનો છે. 14, 15 અને 16 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ છે એ લખવાનો છે, જેમના કુલ ગુણ 2 માર્ક્સ છે. અધો દત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ આંગ્લ ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં અથવા અંગ્રેજી ભાષામાં લખો. કોપી ત્રયઃ, કોઈ પણ 3. ગુજરાતી માધ્યમના આ એક વાત તમામ વિદ્યાર્થીઓ યાદ રાખવાની છે કે ગુજરાતી માધ્યમની અંદર છે એને ગુજરાતી ભાષાની અંદર લખવાનું છે. અંગ્રેજી ભાષાની અંદર, અંગ્રેજી મીડિયમની અંદર જે અભ્યાસ કરે છે એને અંગ્રેજી ભાષાની અંદર લખવાનું છે. તો 17, 18, 19 અને 20 આ 4 પ્રશ્નો છે, એમના જવાબ ગુજરાતીમાં લખવાના છે. પ્રશ્ન પણ ગુજરાતીમાં પૂછવામાં આવ્યો છે અને જવાબ પણ ગુજરાતીમાં જ પૂછવામાં આવ્યો છે. 4 પ્રશ્ન આપેલા છે, 4માંથી કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના છે. કુલ ગુણ છે 6, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે, એ પણ પદ્ય વિભાગમાંથી જ હશે. અને ત્યારબાદ શ્લોક પૂર્તિમ કુરુતા કયોહો અપી દ્વયોહો. શ્લોક પૂર્તિ કરો, કોઈ પણ 2. તો 3 શ્લોક આપેલા છે, એ 3 શ્લોકમાંથી કોઈ પણ 2 શ્લોકો લખવાના છે, જેમના કુલ ગુણ છે 4. શ્લોક પૂર્તિ માટે સ્વાધ્યાયની અંદર, પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્યાય છે એની અંદર શ્લોક પૂર્તિ કરો, શ્લોક કંઠસ્થ કરો, એ જ્યાં નિર્દેશ કર્યો છે એ શ્લોકો જ છે એ તમારે કંઠસ્થ કરવાના છે. ખાસ વાત યાદ રાખજો કે સ્વાધ્યાયની અંદર શ્લોક કંઠસ્થ કરો એવી જ્યાં સૂચના આપેલી છે એવા તમામ શ્લોકો છે એને તમારે શ્લોક પૂર્તિની અંદર યાદ કરી લેવાના છે. તો પદ્ય વિભાગની અંદર આપણે જોયું કે 12 અને 13 2 શ્લોક આપેલા છે, એમાંથી 2માંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે. 14, 15 અને 16 સંસ્કૃત ભાષામાં પ્રશ્ન છે, એમનો જવાબ પણ સંસ્કૃત ભાષામાં જ લખવાનો છે, કોઈ પણ 2 પ્રશ્નોનો. 17, 18, 19 ને 20 ગુજરાતીની અંદર પ્રશ્ન છે, એમનો જવાબ ગુજરાતી ભાષામાં જ લખવાનો છે, એના કુલ ગુણ 6 છે, કોઈ પણ 3 પ્રશ્ન છે એ લખવાના છે.
શ્લોક પૂર્તિની અંદર 21, 22 અને 23 એ શ્લોક પૂર્તિ છે. 3 શ્લોકમાંથી કોઈ પણ 2 શ્લોકની પૂર્તિ આપણે કરવાની છે, જેમના કુલ ગુણ 4 છે. હવે જોઈએ વિભાગ સી, જે નાટ્ય વિભાગ છે. નાટકાત્મક જે પાઠ છે એ ઉદાહરણ તરીકે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, કૃષ્ણનો અંતિમ સંદેશ, તો એ નાટ્ય છે. યદ ભવિષ્યો વિનશ્યતિ, તો એ ગદ્ય છે. અને ત્વમેકા ભવાની, તો એ પદ્ય છે. એટલે આ 3 વિભાગ છે. એ નાટ્ય વિભાગ જે છે એ નાટ્ય વિભાગમાંથી અહીંયા પ્રશ્ન છે એ વિભાગ સીની અંદર તમામ પ્રશ્નો નાટ્ય વિભાગના જ હશે. અધોદત્તસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત કસ્યાપી એકસ્ય. નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક. તો 24 અને 25 2 પ્રશ્ન આપેલા છે, નાટ્ય વિભાગમાંથી હશે. એ 2 પ્રશ્નમાંથી કોઈ પણ એકનું ભાષાંતર આપણે લખવાનું છે, ગુજરાતી ભાષામાં અથવા તો અંગ્રેજી ભાષામાં. એના પછી આગળ જોઈએ તો અધોદત્તમ વાક્યમ કહ વદતી ઇતિ લિખત. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, કોઈ પણ 2. અહીંયા જોડકા જોડવાના છે અને એ જોડકા કોણ બોલે છે એને ધ્યાને રાખીને પ્રશ્ન છે પૂછવામાં આવશે. નાટ્યખંડની અંદર જે બોલી રહ્યું છે એ કોણ વાક્ય બોલે છે એના સંદર્ભે પ્રશ્ન છે એ પૂછાશે. અહીંયા 26, 27 અને 28 3 પ્રશ્ન છે. એ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન છે એ લખવાનો છે. આ જે વિભાગ છે આ પરિવર્તન, આ નવા પરિરૂપના હિસાબે એમાં જે ફેરફાર છે એ અહીંયા બધી આપેલો છે. તો 26, 27 ને 28 એની અંદર કાની કાની ત્રિવિધાની કાર્યાણી આ કોણ બોલે છે એ આપણે આ વિભાગ બ માંથી શોધવાનું છે. તમામ પ્રશ્નોના જવાબ આપણે આગળના વિભાગની અંદર જોઈશું. પ્રશ્ન નંબર 29, 30 અને 31. અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ આંગ્લ ભાષાયામ લિખત કયોહો અપી દ્વયોહો. નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર જવાબ ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2. અહીંયા 3 પ્રશ્ન ગુજરાતીમાં આપેલા છે. એ 3 પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં જ લખવાના છે. 29, 30 અને 31 જે પ્રશ્ન આપેલા છે એ ગુજરાતીમાં જ પ્રશ્ન હશે અને એમનો જવાબ આપણે ગુજરાતી ભાષામાં જ લખવાનો છે, જે નાટ્ય વિભાગના જ પ્રશ્નો હશે. 32, 33 અને 34. અધોદત્તયોઃ વિષયયોઃ ઉપરી સંક્ષેપેણ ટિપ્પણીમ લિખત કયોઃ અપી દ્વયોઃ. નીચે આપેલા વિષય ઉપર ટૂંકનોંધ છે એ લખો, કોઈ પણ 2. અહીંયા 3 ટૂંકનોંધ પૂછેલી છે, 32, 33 અને 34. તો એ 3 ટૂંકનોંધમાંથી કોઈ પણ 2 ટૂંકનોંધ છે એ આપણે લખવાની છે, જેના કુલ ગુણ છે 4. પ્રશ્ન નંબર 35, 36 અને 37 એની અંદર કોષ્ઠગતાની પદાની પ્રયુજ્ય વાક્યે રચયત કેપી દ્વે. કૌંસમાં જે આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય છે બનાવવાના છે, કોઈ પણ 2. અહીંયા 3 વાક્ય છે એ આપેલા છે. એ 3 વાક્યમાંથી કોઈ પણ 2ના વાક્ય સંસ્કૃત ભાષામાં એના સંસ્કૃતના વાક્ય છે બનાવવાના છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો અહીંયા શબ્દ આપેલો છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રવત્તાનમ. અહીંયા શબ્દ આપેલો છે, મૂળ શબ્દ. એની અંદર વિભક્તિનું પરિવર્તન કરવાનું છે. અહીંયા ઘટોત્કચ કર્તા છે તો કર્તાની કેટલામ વિભક્તિ થાય, ધૃતરાષ્ટ્રને તો અહીંયા કેટલામ વિભક્તિ થાય, કોને પ્રણામ કરે છે તો કેટલામ વિભક્તિ થાય. અને પ્રણામ ત્યાં નમ ધાતુ છે તો કર્તાના આધારે અહીંયા ક્રિયાપદ શું થાય એ લખવાનું છે. વાક્ય રચના છે એ રીતે બનાવવાની છે. 35, 36 અને 37 સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. ફરીવાર જોઈએ
કે નાટ્ય વિભાગની અંદર 24 અને 25મો જે પ્રશ્ન છે એ બંનેમાંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે, જેમના કુલ ગુણ 4 છે. 26, 27 ને 28 કોણ વાક્ય બોલે છે? વિભાગ અ ની અંદર વાક્ય છે, બ ની અંદર કોણ બોલે છે, તો એમાંથી કોણ બોલે છે. ખાસ એ વસ્તુ એક યાદ રાખવાની છે કે તમે અહીંયા કાની કાની ત્રિવિધાની કાર્યાણી, તો એ જે છે એ અહીંયા પુનિત જે વાક્ય બોલે છે કાની કાની ત્રિવિધાની કાર્યાણી. તો ઉદાહરણ તરીકે તો 26માં જે પ્રશ્ન છે કે કાની કાની ત્રિવિધાની કાર્યાણી, આ વાક્ય લખો છો તો એની સામે અહીંયા તમારે સીધો જવાબ લખવાનો છે કે પુનિત. વાક્ય લખી અને પછી તમારે જવાબ છે લખવાનો છે. મર્ષયતુ ભવાન મદવચના અવગંતા ભવ, તો અહીંયા ધૃતરાષ્ટ્ર છે એ વાક્ય બોલે છે. અહીં પેલું જે ધૃતરાષ્ટ્ર છે એ બોલે છે, એટલે અહીંયા તમારે લખવાનું છે સીધું ધૃતરાષ્ટ્ર. ન તાવત પઠિષ્યામી, ત્યારે હું ભણીશ નહીં, સાંડિલ્ય બોલે છે. તો અહીંયા આની સામે લખવાનું છે સાંડિલ્ય. કોઈ આ રીતે નથી લખવાનું આ પુનિત, અહીંયા છે આપેલું હોય કે અહીંયા આ પુનિત, અહીંયા આની સામે આ, આની સામે આ, તો આવી રીતે જોડવાનું નથી. અહીંયા આખે આખું વાક્ય જેની સામે આવતું હોય સુનિત કે પુનિત કે જે આવતું હોય એ અહીંયા લખવાનું છે સીધું આની સામે જ. અને આપણે ઉદાહરણ તરીકે અને ક્રેચ કરી દઈએ તો આની સામે તમારે આ જે પ્રશ્ન છે એની સામે સીધો અહીંયા જવાબ છે લખવાનો છે. આ વાક્ય લખી અને એની સામે જવાબ લખવાનો છે. આ વાક્ય લખેલું છે એની સામે સીધો જવાબ લખવાનો છે. તો આ રીતે લખવાનું છે. 29, 30 અને 31 ગુજરાતી ભાષાની અંદર પ્રશ્ન છે અને એમનો જવાબ પણ ગુજરાતી ભાષાની અંદર લખવાનો છે. કોઈ પણ બે પ્રશ્નનો જવાબ લખવાનો છે. 32, 33 અને 34 એની અંદર પણ ટૂંકનોંધ લખવાની છે ગુજરાતી ભાષાની અંદર. એ ગુજરાતી ભાષામાં જે ટૂંકનોંધ લખો છો એ કોઈ પણ ત્રણમાંથી બેની ટૂંકનોંધ લખવાની છે. 35, 36 ને 37મો જે પ્રશ્ન છે એની અંદર સંસ્કૃત વાક્ય છે એ બનાવવાનું છે. હવે આપણે વિભાગ જોઈએ, વિભાગ ડી જે વ્યાકરણ વિભાગ છે. અધો દત્તાનામ પ્રશ્નાનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખતા, નીચેના પ્રશ્નોના જવાબ છે જે સૂચના આપેલી છે એ અનુસાર લખવાના છે. જો અહીંયા 38મો જે પ્રશ્ન છે એ અહીંયા સમરહ શબ્દ પૂછ્યો છે. અહીંયા કોઈ પણ પ્રશ્ન હોઈ શકે, શબ્દ હોઈ શકે, પણ સમાનાર્થી 38મો જે પ્રશ્ન છે એ સમાનાર્થી શબ્દ છે પૂછાશે. અહીંયા એના ઓપ્શન છે આપેલા છે નિદાગહ, કલ્યાણમ, યુદ્ધમ. 39ની અંદર પુરાણ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાશે. 39મો જે પ્રશ્ન છે એની અંદર વિરુદ્ધાર્થી શબ્દ પૂછાશે. 40મા પ્રશ્નની અંદર વર્તમાન કાળ જ પૂછાશે. અહીંયા પુરુષ અને વચન કોઈ પણ હોઈ શકે, પણ વર્તમાન કાળ હશે. 40મો પ્રશ્ન છે વર્તમાન કાળના રૂપો પૂછાશે. અહીંયા ઓપ્શન આપેલા હશે દરેકની અંદર, બરાબર છે. 41મા પ્રશ્નની અંદર સામાન્ય ભવિષ્યકાળ પૂછાશે. અહીંયા વચન પુરુષ અને વચન કોઈ પણ હોઈ શકે. 42મો પ્રશ્ન જે છે એ આજ્ઞાર્થ કાળ છે, એના પુરુષ અને વચનનું કોઈ પણ રૂપ છે એ પૂછાઈ શકે છે. બધી નીચે ઓપ્શન છે આપેલા હશે, એ ત્રણમાંથી આપણે શોધી અને લખવાના છે. 43મો પ્રશ્ન છે એની અંદર વિદ્યાર્થ કાળના પુરુષ અને વચનના આધારે કોઈ પણ પ્રશ્ન છે પૂછવામાં આવશે. 44મો જે પ્રશ્ન છે એ સ્મનો પ્રયોગ છે. એ સ્મના પ્રયોગના આધારે અહીંયા ત્રણમાંથી કોઈ પણ એક સાચો જે જવાબ છે એને શોધી અને લખવાનો છે. વાક્ય કોઈ પણ હોઈ શકે. 45મો જે પ્રશ્ન છે એની અંદર અકારાંત એટલે કે રામ શબ્દના આધારે, બાલ શબ્દના આધારે અહીંયા વિભક્તિ છે પૂછવામાં આવશે. 45મો જે પ્રશ્ન છે એ અકારાંત પુલ્લિંગ અને નપુંસકલિંગ જે છે શબ્દ એના આધારે અહીંયા વિભક્તિ પૂછવામાં આવશે. 46મો પ્રશ્ન છે એ આકારાંતથી લઈ અને
ઉકારાંત સુધીના શબ્દો છે એની વિભક્તિ પૂછવામાં આવશે કે કેટલામી વિભક્તિ છે, કેટલામું વચન છે. અહીંયા લખેલું છે કે ષષ્ઠી વિભક્તિ હે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ શોધીને લખો. તો આ ત્રણમાંથી જે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે એ રૂપ આપણે ગોતવાનું છે. પછી વિભક્તિનો જે વિશિષ્ટ પ્રયોગ છે એના આધારે ઉપપદ વિભક્તિ છે પૂછવામાં આવશે. તો કૃતે, તો અહીંયા કૃતે એ વિશેષ ઉપપદ વિભક્તિ છે, તો એના આધારે કોઈ પણ વિભક્તિ અહીંયા પૂછાઈ શકે. 48મા પ્રશ્નની અંદર સંખ્યાવાચક શબ્દના આધારે પ્રશ્ન છે પૂછવામાં આવશે. 39મો જે પ્રશ્ન છે ત્યાં કૃદંત પૂછવામાં આવશે. અહીંયા નીચે લાઈન કરેલી છે વિજ્ઞાતુમ, તો અહીંયા કયો કૃદંત છે એ શોધવાનું છે. વિજ્ઞાતુમ એ કયો કૃદંત આપેલો છે એને ગોતવાનું છે. 50મા પ્રશ્નની અંદર સંધિ છે, સંધિ વિચ્છેદ છે. સંધિદ વિચ્છેદમ કુરુત, સંધિ છૂટી પાડવાની છે. અહીંયા અપવર્ગ પ્રદાસ્તુ શબ્દ આપેલો છે અને એમાં નીચે ઓપ્શન આપેલા છે. એ ત્રણમાંથી કોઈ પણ એક જે સાચો જવાબ છે એ લખવાનો છે. 51મો જે પ્રશ્ન છે એની અંદર સંધિ જોડવાની છે. અર્જુન અગ્રે અપી, આ બે શબ્દોને જોડવાના છે અને એમને જોડીએ તો સાચો જવાબ શું આવે એ ત્રણ ઓપ્શનમાંથી આપણે શોધવાનું છે. 52મો જે પ્રશ્ન છે એ સામાસિક પદયોહો સમાસ પ્રકારો દત્તેભ્ય વિકલ્પ્ય ચિત્વા લિખત. અહીંયા ગુરુવચનમ, તો એ એમાંથી કયો સમાસ છે એ આપણે લખવાનો છે. ધવલકેશ, તો કયો સમાસ છે એ લખવાનો છે. તો 52 અને 53 બંને સમાસ ઓળખાવવાના છે. 52મો પ્રશ્ન અને 53મો પ્રશ્ન જે છે એને આપણે ઓળખાવવાના છે. તો સૂચના મુજબ આખું વ્યાકરણ વિભાગ છે એ જોયું. હવે વિભાગ ઈની અંદર આપણે જોઈએ. 54મો પ્રશ્ન અધોદત્તાની વાક્યાની કથાનક ક્રમાનુસારમ સ્થાપયત. નીચે આપેલા વાક્યો કથાનક ક્રમ અનુસાર ગોઠવો. અહીંયા 4 વાક્ય આપેલા છે A B C D. તો આ 4 વાક્ય પાઠના આધારે છે. એ પાઠના આધારે જે વાક્ય છે એમાંથી ઘટનાના આધારે પેલી ઘટના કઈ બનેલી છે એના આધારે પેલું વાક્ય લખવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા જે આપેલું છે એની અંદર પ્રથમ આપણે જોઈએ તો એ વિભાગ એ છે ત્યાં એ જ લખવાનું છે. હવે જ્યારે તમે જવાબ લખો છો ત્યારે એ લખો અને પછી સાચો જવાબ શું છે, પેલી ઘટના કઈ બની. યદ અહમ વિત્તદાસ ધનિકોપી લુબ્ધ વર્તતે અતઃ કેનાપી ઉપાયેન મયા અશો વંચનીય એકદા કૂટનાથેન ચિંતિતમ તસ્ય કૂટનાથ અભિતઃ વેશ્ય પ્રાતિવાચિક વેશિક આસીત. તો અહીંયા જે પહેલું વાક્ય છે એ તસ્ય કૂટનાથ અભિદઃ વૈશ્ય પ્રાતિવૈશિક આસીત. તો અહીંયા તમારે ડી કરીને લખવાનું નથી, અહીંયા એ કરી અને જે આખું વાક્ય છે એ અહીંયા લખવાનું છે. એ જ રીતે બી કરીને જે સાચો જવાબ હોય એ લખવાનો છે, પછી સી અને પછી ડી. એ રીતે આ જોડકા છે જોડવાના છે. આ રીતે નથી જોડવાના કે પહેલાં લખી નાખ્યું ડી પછી આ આખું વાક્ય જે લખ્યું આ વાક્ય આવે છે તો આ વાક્ય લખી નાખ્યું. એ રીતે લખવાનું નથી. અહીંયા હંમેશા પહેલાં એ લખવાનું છે અને પછી જે આ વાક્ય આવે છે એ આખું વાક્ય લખવાનું છે. તો એ રીતે અહીંયા 54મા પ્રશ્નની અંદર ઘટનાક્રમ અનુસાર પ્રથમ વાક્ય, એના પછી કઈ ઘટના બની, એના પછી કઈ ઘટના, એ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના કુલ ગુણ છે 4. વ્યાકરણ વિભાગની અંદર તમામના એક પ્રશ્ન 1 માર્ક્સ હતો. અહીંયા પ્રથમ જે વિભાગ 54મો જે પ્રશ્ન છે એના કુલ ગુણ 4 છે. ABCD 4 પ્રશ્નો છે અને 4 જવાબ છે. 55મા પ્રશ્નની અંદર અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. નીચે આપેલો જે પેરેગ્રાફ છે ગદ્યખંડ છે એને વાંચી અને એના જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. અહીંયા જે 4 માર્ગ છે એ અપઠિત છે, એટલે કે પાઠ્યપુસ્તક 12નો આ પેરેગ્રાફ હશે, પાઠ્યપુસ્તકનો આ પેરેગ્રાફ હશે નહીં. એટલે પાઠ્યપુસ્તક સિવાયનો 12નો પ્રશ્ન આ પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફમાંથી અહીંયા પ્રશ્નોના જવાબ છે એ તમારે
લખવાના છે કે મૂષકઃ કથમ સિંહમ અમુંચયત, તો એના જવાબ આપણે આમાંથી શોધી અને લખવાના છે. એ રીતે A, B, C અને D 4 પ્રશ્ન આપેલા છે, 4 માર્ક છે. તો 55મો પ્રશ્ન પેરેગ્રાફ આપેલો છે, એમાંથી જવાબ છે શોધવાના છે. પ્રશ્ન નંબર 56, 57 ને 58. કર્તા કૃતિનામ યોગ્ય મેલનમ કુરુત કયોહો અપી દ્વયોહો. કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. અહીંયા કર્તા છે અને સામે કૃતિ છે. કોણે કયો ગ્રંથ લખ્યો છે એની ચર્ચા છે અહીંયા આપવામાં આવી છે. તો અહીંયા પણ એ જ રીતે લખવાનું છે. ઉદાહરણ તરીકે વિષ્ણુ શર્મા છે તો વિષ્ણુ શર્માએ પંચતંત્ર લખ્યું છે. વેદવ્યાસ છે તો એમણે મહાભારત લખ્યું છે. હેમચંદ્રાચાર્ય છે તો એને કાવ્યાનુશાસનમ લખ્યું છે. તો આ રીતે જે મેં લખ્યું છે, જોડ્યું છે, એ રીતે તમારે જોડવાનું નથી. તમારે અહીંયા વિષ્ણુ શર્મા એવું તમે લખ્યું, 56ની અંદર વિષ્ણુ શર્મા એવું લખ્યું, તો એની સામે પંચતંત્ર આ રીતે લખવાનું છે, પંચતંત્ર. પછી બીજું છે વેદવ્યાસ, તો વેદવ્યાસનો ગ્રંથ છે મહાભારત, તો એની સામે તમારે લખવાનું છે મહાભારત. તો આ રીતે તમારે લખવાનું છે. અહીંયા જે આપેલું છે આ રીતે લખવાનું નથી. આ રીતે જવાબ પેપરની અંદર તમારે લખવાના છે. તો 56, 57 ને 58 અહીંયા કર્તા આપેલા છે અને કર્તાની સામે એમની કઈ કૃતિ છે એ જણાવવાનું છે. 3 પ્રશ્નો આપેલા છે, 3માંથી કોઈ પણ 2 ના જવાબ લખવાના છે. 59 પ્રશ્નની અંદર રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત કાન્યપી ત્રીણી. તો રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ છે એ ફરીથી લખવાનો છે. વિચાર રાખજો, આમાં જે નીચે લાઈન કરેલી છે એ ખોટું લખેલું છે અને એને આપણે સાચું લખવાનું છે. 4 શબ્દની નીચે લાઈન કરેલી છે. આ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 શબ્દોને નીચે લાઈન કરેલી છે. એ 4માંથી કોઈ પણ 3 સાચા પડવા જોઈએ તો 3 માર્ક્સ છે એ મળે. જો 2 સાચા પડે તો 2 માર્ક્સ મળે, 4 સાચા પડે તો પણ 3 માર્ક્સ મળવા પાત્ર છે. કારણ કે ઓપ્શનની અંદર છે, કોઈ પણ 3 છે એ લખવાના છે. પણ આખો પેરેગ્રાફ છે ફરીથી લખવાનો છે. અનુસ્વાર અનુનાસિકના જે નિયમો છે એના આધારે આ 59મો પ્રશ્ન હશે. અનુસ્વાર અને અનુનાસિક, આના આધારે જે પ્રશ્ન, જે વ્યાકરણની અંદર અનુસ્વાર અને અનુનાસિક ધોરણ 9 અને ધોરણ 10 બંનેની અંદર આપણે જેનો અભ્યાસ કરી ગયા છીએ એ પ્રશ્ન અહીંયા છે. 60મા પેજની 60 અને 61મા પ્રશ્નની અંદર નીચે આપેલા શ્લોકોને અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરો, કોઈ પણ એક. અહીંયા 2 શ્લોકનો અર્થ વિસ્તાર છે એ આપણે કરવાનો છે, જેમના કુલ ગુણ છે. અહીંયા એમના કુલ ગુણ 2 કુલ ગુણ છે, અહીંયા ગુણ આપેલા નથી. એમ છતાં કન્ફર્મ આપણે કરી લઈએ કે એમના જે ગુણો છે અર્થ વિસ્તાર. ખાસ વાત યાદ રાખવાની છે કે 3 ગુણ છે અર્થ વિસ્તારના. અર્થ વિસ્તારની અંદર એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે કયા શ્લોકનો અર્થ વિસ્તાર પૂછાઈ શકે. 60 અને 61 કોઈ પણ 2 શ્લોક આપેલા હશે. એ 2 શ્લોકમાંથી કોઈ પણ એક શ્લોકનું અર્થ વિસ્તાર તમારે લખવાનો છે. પહેલા ભાષાંતર લખવાનું અને ભાષાંતર પછી એમનો અર્થ વિસ્તાર લખવાનો, જેમના કુલ ગુણ છે 3. અહીંયા રેખાંકિત પદો છે એના પણ 3 છે અને અહીંયા જે અર્થ વિસ્તાર છે એમના પણ કુલ 3 માર્ક્સ છે. હવે કેનો અર્થ વિસ્તાર પૂછાશે, કયા શ્લોકનો અર્થ વિસ્તાર પૂછાશે? તો ખાસ વાત યાદ રાખજો કે સ્વાધ્યાયની અંદર, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર, આપણું પાઠ્યપુસ્તક છે એના સ્વાધ્યાયની અંદર જે શ્લોક સ્વાધ્યાયની અંદર એમ લખેલું છે કે આ શ્લોકનો અર્થ વિસ્તાર કરો અથવા અર્થ વિસ્તાર લખો, એ શ્લોકનો જ અર્થ વિસ્તાર અહીં પૂછાશે. બરાબર? સ્વાધ્યાયની અંદર જે શ્લોક પૂછેલો છે કે અર્થ વિસ્તાર લખો, તે શ્લોક જ અહીંયા અર્થ વિસ્તારની અંદર પૂછાશે. બરાબર?
તો પાઠ્યપુસ્તક જોઈ લેવાનું છે કે કયો અર્થ વિસ્તાર પૂછાઈ શકે. તો આ રીતે અહીંયા આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ છે જોયું. પ્રશ્નોની ચર્ચા છે એ હવે આપણે આગળના ચેપ્ટરની અંદર આપણે એને જોશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત તમારે એ યાદ રાખવાની છે કે ભાષાંતર છે ને ખૂબ મહત્વનું છે. વ્યાકરણ સિવાયના તમામ પ્રશ્નો ત્યાં તમને ભાષાંતર છે ખૂબ ઉપયોગી બને છે. જો તમને સારી રીતે સ્પષ્ટ શબ્દશઃ ભાષાંતર આવડે છે તો કોઈ પણ પ્રશ્ન તમારા માટે અઘરો નથી. પછી એ સંસ્કૃત ભાષામાં લખેલો હોય તો પણ, સંસ્કૃતમાં જવાબ લખવાનો હોય તો પણ તમારા માટે એ પ્રશ્ન અઘરો રહેતો નથી. પણ તમને શબ્દશઃ, જે શબ્દ છે એ શબ્દનું ભાષાંતર આખા પાઠનું ગોખી નાખ્યું હોય, ગોખણપટ્ટી કરી નાખી હોય તો નહીં, પણ શબ્દને સમજી અને શબ્દશઃ ભાષાંતર જો તમને આવડતું હોય તો તમારા માટે કોઈ પણ પ્રશ્ન અઘરો નથી, સિવાય વ્યાકરણ. તો એ વ્યાકરણને બાદ કરો તો તમને ભાષાંતર જો સારું આવડે છે તો તમામ પ્રશ્નોના જવાબ તમે સારી રીતે આપી શકો છો. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચન કરું છું કે ભાષાંતર ખૂબ સારી રીતે કંઠસ્થ કરવું. વિશેષ આગળના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરીશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ.